વિરામ બાદ આપનું સ્વાગત છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। આજથી 3 દિવસ ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે। સમુદ્ર કિનારાના વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે। આજે, કાલે અને પરમ દિવસે ભારે પવન ફૂંકાવાનો છે। સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના હવામાનમાં અચાનક પલટો આવવાનો છે, ત્યારે નવસારી અને સુરત આસપાસના ભાગોમાં હવામાનમાં પલટો આવશે। ત્યારે 3 દિવસની જે આગાહી કરવામાં આવી છે, આજે, કાલે અને પરમ દિવસે 3 દિવસ ભારે પવન ફૂંકાશે અને વરસાદ આવશે। આગામી દિવસોમાં ભારે પવનના તોફાનો, વિન્ડ ગસ્ટ અને લગભગ ઝડપી પવનો ને સાથે સાથે ક્યાંક વરસાદ, ક્યાંક મેઘગર્જના અને ભારે વિન્ડ ગસ્ટ સાથે સમુદ્ર કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે, જેમાં લગભગ તારીખ 28, 29 અને 30માં ગુજરાતના ભિન્ન ભાગોમાં ભારે વિન્ડ ગસ્ટ પવન ફૂંકાવાની શક્યતા રહેશે। લગભગ સામાન્ય પવન 10 થી 15 કિલોમીટર અને વિન્ડ ગસ્ટ 35 કિલોમીટર અને દરિયા કિનારા ભાગોમાં 40 કિલોમીટર ઉપર ફૂંકાવાની શક્યતા રહેશે।